નમસ્કાર મિત્રો, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તે માટે આજના સમયમાં દરેક લોકો વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતાનું ઘર બનાવે છે. છતાં પણ ઘરમાં ઝઘડા થાય છે અને ઘરમાં દિવસે ને દિવસે દરિદ્રતા આવતી જાય છે. તો આવું થવા માટે શું કારણ હોઈ શકે? ઘરમાં ઝઘડા થવા કે ઘરમાં દરિદ્રતા આવવી તેના માટે ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર તો બનાવી લીધું, પરંતુ ઘરની વસ્તુઓને વાસ્તુશાસ્ત્ર અનુસાર ગોઠવેલ નથી, તો તેના કારણે ઘરમાં ઝઘડા થવા, આર્થિક પરિસ્થિતિ ખરાબ થવી, ધંધામાં નુકસાન આવવું જેવી બાબતો બને છે. મિત્રો, આજે અમે તમને વિડીયોમાં 21 એવા વાસ્તુશાસ્ત્રના નિયમો જણાવશું, જેનો અનુસરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. જો તમે ચેનલ પર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, જો તમે ચાહો છો કે દિન રાત તમારી પ્રગતિ થાય તો વાસ્તુશાસ્ત્રના આ નિયમોનો ખાસ પાલન કરો. નંબર 1, ઘરમાં હંમેશા વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાનનું મંદિર બનાવવું જોઈએ અને ખાસ કરીને મંદિર બેડરૂમમાં ક્યારેય ના રાખવું જોઈએ અને મંદિરમાં એકથી વધારે ભગવાનના ફોટા પણ ના રાખવા જોઈએ. નંબર 2, ઘરના કોઈપણ નળમાંથી પાણી ક્યારેય ટપકવું ના જોઈએ. જો સતત પાણી ટપક્યા કરે છે તો તેના કારણે ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે. નંબર 3, ઘરમાં તૂટેલા વાસણ ક્યારેય ના રાખવા અને તેનો વપરાશ પણ ના કરવો. તૂટેલા વાસણોને ઘરમાંથી બહાર નિકાલ કરવો. નંબર 4, ઘરની છત પર રાખેલી પીવાની પાણીની ટાંકીમાંથી ક્યારેય પાણી ટપકવું ના જોઈએ. જો સતત પાણી ટપક્યા કરે છે તો એના લીધે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. નંબર 5, ઘરની તિજોરીમાં હળદર અને ચોખાને પીળા વસ્ત્રમાં બાંધીને રાખવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. નંબર 6, સવાર સાંજ કપૂરનો ધૂપ અવશ્ય કરવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. નંબર 7, અઠવાડિયામાં ગુરુવારને છોડીને બાકીના દિવસોમાં પાણીમાં નમક નાખીને પોતા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. નંબર 8, ઘરમાં કરોળિયાના ઝાડા ના થવા દેવા જોઈએ. નંબર 9, ઘરમાં વાસી કચરો અથવા વાસી ભોજન ના રાખવું જોઈએ. આવું કરવાથી ઘરમાં ભૂત પ્રેતનો વાસ થાય છે. આથી વધેલું ભોજન ગરીબોને આપી દેવું જોઈએ અથવા તો પ્રાણીને ખવડાવી દેવું જોઈએ અને કચરાને પણ દરરોજ સાફ કરવો જોઈએ. નંબર 10, સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલાં સાવરણીનો ઉપયોગ ના કરવો જોઈએ અને સાવરણી કોઈના ધ્યાનમાં ના આવે તે રીતે છુપાવીને રાખવી જોઈએ અને સાવરણીને દિવાલ પર ક્યારેય ના રાખવી. નંબર 11, ઘરના ઈશાન ખૂણાને હંમેશા ખાલી રાખવો. નંબર 12, વોશરૂમનો ઉપયોગ કર્યા બાદ વોશરૂમને સાફ અવશ્ય કરવું. નંબર 13, ઘરમાં દક્ષિણ અને પશ્ચિમ દિશા ક્યારેય ખાલી ના હોવી જોઈએ. તેનાથી કરિયર પર અસર પડે છે. નંબર 14, ઘરની દિવાલો, પડદા અને ચાદરમાં કાળા કલર, રીંગણી કલર કે જાંબલી કલરનો ઉપયોગ ના કરવો. નંબર 15, ઘરમાં સીડી હંમેશા પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ દિશા તરફ બનાવવી જોઈએ. ક્યારેય પણ ઉત્તર પૂર્વ દિશામાં ના બનાવવી જોઈએ. નંબર 16, ઘરની દિવાલો ઉપર ક્યારેય તિરાડો ના પડવા દેવી જોઈએ. દિવાલ ઉપર તિરાડ પડવાથી ઘરમાં ઝઘડા અને કંકાસ વધે છે અને ઘરના સભ્યો એકબીજાથી દૂર જવા લાગે છે. નંબર 17, બેડની સામે અરીસો ક્યારેય ના લગાવવો જોઈએ, કેમ કે સૂતા સમયે વ્યક્તિનો પડછાયો બને છે તો તેને અશુભ માનવામાં આવે છે. નંબર 18, બેડ ક્યારેય પણ આખો લોખંડનો બનેલો ના હોવો જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. નંબર 19, બેડરૂમમાં લગાવેલ બલ્બનો રંગ લાલ ક્યારેય ના હોવો જોઈએ. તેનાથી પતિ પત્ની વચ્ચે ઝઘડા વધે છે. નંબર 20, વાસ્તુશાસ્ત્ર અનુસાર રવિવારના દિવસે ક્યારેય પણ તુલસી માતાને જળ અર્પણ ના કરવું જોઈએ. નંબર 21, મોટાભાગના ઘરમાં જમ્યા બાદ થાળીમાં હાથ ધોવાની લોકોને ટેવ હોય છે. જમ્યા બાદ થાળીમાં હાથ ક્યારેય ના ધોવા જોઈએ. આવું કરવાથી અન્નનો અનાદર થાય છે અને માતા લક્ષ્મી નારાજ થાય છે. જો ઘરમાં વાસ્તુશાસ્ત્રના આ 21 નિયમોનું પાલન કરવામાં આવે છે તો ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા નથી આવતી અને ઘરમાં સુખ, શાંતિ અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આ બધી નજીવી જેવી બાબત લાગે છે, પરંતુ એને અનુસરવાથી ઘરમાં ઘણા બધા લાભ થાય છે. મિત્રો, આશા કરીએ છીએ આજની જાણકારી પસંદ આવી હશે અને પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો.